લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું, પરંતુ આ મતદાન દરમિયાન ખેડામાં પણ કેટલીક હટકે તસવીરો જોવા મળી, જેમાં સૌથી પહેલા તો ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પરિવાર સાથે આવીને મતદાન કર્યું અને ત્યારબાદ તેઓ મતદાન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ મતદાન માટે આવી પહોંચ્યા તો તેમને જોઈને દેવુસિંહ રોકાયા અને દિનશા પટેલનો હાથ પકડી મતદાન બૂથ સુધી લઈ ગયા, સાથે જ તેમના આશીર્વાદ લીધા હતા। જોકે રાજકીય રીતે આશીર્વાદ મળવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, ત્યારે અમે આ ખાસ મુલાકાતને લઈને દિનશા પટેલ સાથે જ વાતચીત કરી અને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો। ઉમેદવાર મળ્યા, ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી એ મારી ફરજ છે। આજે નહીં પણ અગાઉના વર્ષોમાં પણ એ મારી સામે વિજયી બન્યા તો પણ મેં એમને ઊભા રાખીને અભિનંદન આપ્યા હતા અને મેં એમને કહ્યું કે લોક પ્રક્રિયાની અંદર આપનો વિજય થયો છે, આપ લોકોના પ્રશ્નોને વધારે સારી રીતે સમજીને ઉકેલવા માટેનો પ્રયત્ન કરજો, એવી મારી શુભકામનાઓ છે અને એમાં તમને સફળતા મળે એ પણ મારી શુભકામનાઓ છે। એટલે આજે પણ મને મતદાન મથક ઉપર જ ભાઈ શ્રી દેવસિંહ અને પંકજ મને ભેગા થયા। આજે નહીં પણ વર્ષોથી એમની સાથે કેમ છો, સારું છે એનો સંબંધ છે અને વખતો વખત એકબીજાને મળતા રહેતા હોય છે, એકબીજાની ખબર પૂછતા રહેતા હોય છે। એટલે એનાથી હું માનું છું લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂતાઈ મળતી હોય છે અને મતાંતર એ વસ્તુ જુદી વસ્તુ છે અને લોકશાહી પ્રક્રિયામાં પ્રતિનિધિત્વ કરવું એ બે વસ્તુ અલગ વસ્તુઓ છે। એટલે વિચારભેદને કારણે કોઈ વસ્તુ હોઈ શકે પણ એને કારણે વ્યક્તિમાં દોષ છે અને વ્યક્તિ ખરાબ છે એવું કહેવું એ બરાબર નથી। એટલે એના અનુસંધાને અમારી મુલાકાત ત્યાં મત મથક ઉપર જ થઈ ગઈ અને મત મથકે એમને પોતે જ મારી પાસે શુભકામનાઓ માગી। હું ઉંમરે ઘણો બધો મોટો એમનાથી છું અને મારી ફરજ છે કે નાની વ્યક્તિઓ હોય, અગર તો મારાથી મોટી વ્યક્તિઓ હોય તો પણ એમને શુભેચ્છા પાઠવવી એ મારી ફરજ છે અને ફરજના રૂપમાં મેં એમને શુભકામનાઓ પાઠવી છે। મહત્વનું છે કે દિનશા પટેલ અને દેવુસિંહ ચૌહાણ એક સમયે એકબીજાના કટ્ટર હરીફ હતા। 2009માં બંને સામસામે ચૂંટણી લડ્યા હતા, જેમાં દેવુસિંહ ચૌહાણની માત્ર 846 મતથી હાર થઈ હતી અને ત્યારબાદ ફરી 2014માં બંને વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં દેવુસિંહે દિનશા પટેલને હરાવ્યા હતા। જોકે રાજનીતિમાં હારજીત તો થતી રહેવાની, પરંતુ દિનશા પટેલ અને દેવુસિંહ ચૌહાણને પહેલાથી જ સારા સંબંધ હોવાનું પણ જાણવા મળ્યું છે। સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, ખેડા।